આજરોજ અલીપુરા ખાતે આવેલા જલારામ મંદિરના ટ્રસ્ટી દ્વારા મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્ર બોડેલી હાલોલ રોડ પર આવેલા લોહાણા સમાજની જલારામ મંદિરની સંસ્થામાં ખાનગી કેમ્પસમાં બનેલ શૌચાલય પર સરકારી તકતી પર લખાણ મુજબ શૌચાલયનું નિર્માણ 15મું નાણાં પંચ અને 10% જિલ્લા કક્ષાની ગ્રાન્ટ વર્ષ 2021 હેઠળ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ હકીકતમાં આ શૌચાલય લોહાણા સમાજ ટ્રસ્ટ દ્વારા દાતાઓના ફંડ અને દાનની રકમથી ભવ્ય રીતે બનાવવામાં આવેલ છે। આ શૌચાલય લોહાણા સમાજની જલારામ મંદિરની ખાનગી મિલકતમાં આવેલ છે અને સરકાર તથા ગ્રામ્ય પંચાયતના ખર્ચ નિર્માણ થયું નથી। તેથી નગરજનોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા તપાસ વિના ખોટી તકતી લગાવીને સરકારી રૂપિયા સગે વગે થયા હોય તેવું લાગી રહ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે કે આવી તકતીઓ કેટલી જગ્યાએ લાગેલી હશે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। આ મુદ્દે વિવાદ વધતા 17/10/2025ના રોજ તંત્ર દ્વારા તકતી ઉખાડવા માટે માણસો મોકલવામાં આવ્યા હતા, જે બાદ ચર્ચા વધુ ગરમાઈ છે। આ અંગે આજરોજ મામલતદારશ્રીને લોહાણા સમાજના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેની નકલ કલેક્ટરશ્રી, પંચાયત મંત્રી, મુખ્યમંત્રી વગેરે જગ્યાએ નકલ રવાના કરવામાં આવનાર છે અને જો આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। તો તંત્ર આની તપાસ વહેલી તકે થાય તેવું સમાજ ઈચ્છી રહ્યો છે। લોહાણા સમાજના પ્રમુખ દિલુભાઈ ઠક્કર શું કહી રહ્યા છે તે સાંભળો। આજે 27 ઓક્ટોબર 2025 આજનો વિષય એ છે અમારો કે અમે શ્રી બોડેલી લોહાણા સમાજના ટ્રસ્ટીઓ છીએ। બોડેલી લોહાણા સમાજ દ્વારા બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે પર અમારું મંદિર છે, જલારામ મંદિર કેમ્પસ। એ જલારામ મંદિર કેમ્પસમાં ગત 16 તારીખે એટલે 16 ઓક્ટોબરે અમારા ધ્યાન પર એવું આવ્યું કે અમારું જે ટોયલેટ છે ત્યાં કેમ્પસનું ટોયલેટ એ 2022-23માં બનાવેલું છે। એ ટોયલેટ ઉપર એક તકતી અજાણ્યા શખ્સો દ્વારા લગાવવામાં આવી છે, કોઈ એજન્સી હોય, અજાણી એજન્સી જે હોય તે, અને એ તકતી 2020-21ની છે। એમાં જાહેર શૌચાલય તરીકેનો એનો ઉલ્લેખ કરેલો છે। આ તકતી 2021ની તકતી સ્કીમ 2020-21ની બતાવે છે। અમારું ટોયલેટ બન્યું છે 2022-23માં, તકતી લગાવવામાં આવે છે 2025માં। આ જે આખી ઘટના બની એ ઘટનાના અનુસંધાનમાં અમે આજે બોડેલી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા। આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે આ અમારું જે ટોયલેટ છે કેમ્પસમાં આવેલું એ જે તે સમયે લોકફાળાથી બનાવેલું છે। અમારા પૂર્વગામીઓએ, અમારા પહેલાના અગાઉના વહીવટદારોએ લોકફાળાથી બનાવેલું છે। એની ઉપર સરકારશ્રીની તકતી લગાવવામાં આવી। આ 16 ઓક્ટોબરે અમારા ધ્યાન પર આવી। આ આખી ઘટનાના સંદર્ભમાં હું એટલું જ કહીશ કે આ અમારા સમાજની રેપ્યુટેશનનો સવાલ ઉભો થયો છે અહીંયા, અને જે કોઈ શખ્સ હશે કે જે તકતી લગાવી ગયા, કે જે કોઈ એજન્સી હશે, મારે લોકોને એટલું જ કહેવું છે કે તમે ગમે ત્યાં સ્કેમ કરો પણ મંદિર મસ્જિદને તો છોડો, દેવસ્થાનને તો છોડો। એટલે આજે અમારી મામલતદારશ્રી સમક્ષ એવી માંગણી છે કે આ ઘટના અમને જરાય સ્વીકાર્ય નથી। આ તકતીનો વહેલીમાં વહેલી તકે સરકારશ્રી તરફથી પંચક્યાસ કરાવીને આ તકતી ત્યાંથી ઉઠાવી લેવામાં આવે, કારણ કે આ અમારા સમાજની અને શ્રી જલારામ મંદિરની રેપ્યુટેશનનો સવાલ છે। થેન્ક યુ વેરી મચ। દિલુભાઈ ઠક્કર, શ્રી બોડેલી લોહાણા સમાજ પ્રમુખ। આજે 27 ઓક્ટોબર 2025 આજનો વિષય એ છે અમારો કે અમે શ્રી બોડેલી લોહાણા સમાજના ટ્રસ્ટીઓ છીએ। બોડેલી લોહાણા સમાજ દ્વારા બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે પર અમારું મંદિર છે, જલારામ મંદિર કેમ્પસ। એ જલારામ મંદિર કેમ્પસમાં ગત 16 તારીખે એટલે 16 ઓક્ટોબરે અમારા ધ્યાન પર એવું આવ્યું કે અમારું જે ટોયલેટ છે ત્યાં કેમ્પસનું ટોયલેટ એ 2022-23માં બનાવેલું છે। એ ટોયલેટ ઉપર એક તકતી અજાણ્યા શખ્સો દ્વારા લગાવવામાં આવી છે,